મારી જિંદગી મને નવી મળી ગઈ એવું દિલમાં થાય છે. પેશન્ટ અતુલભાઈ પટેલ, એમને છેલ્લા 25 વર્ષથી ડાયાબિટીસ ને છેલ્લા 10 વર્ષથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને આ બીમારીને પૂરતું એમનું કંટ્રોલ બરાબર રહેતો નહોતો, એટલે ઉત્તરોત્તર ધીમે ધીમે એમની કિડની ફેલ થવા લાગી હતી. અલ્ટિમેટલી એપ્રિલ 2022માં એમની કિડની ફેલ થઈ ગઈ અને ત્યારથી એ ડાયાલિસિસ પર હતા. In our recent transplant surgery, mother was kidney donor. Remember, donors are not patient. They are giving kidneys as a gift person. So we need to take utmost care of the donor patient. ડાયાલિસિસમાં જે ખોરાકના બંધન, પાણીનું લિમિટેડ માત્રા, આ બધાને કારણે એમની ક્વોલિટી ઓફ લાઈફ ઘણી નબળી થઈ ગઈ હતી. કે ઇન્ફેક્શનનો બહુ મોટો ઇસ્યુ રહેતો હતો વારે ઘડીએ. એમણે કહ્યું કે મારા મધર કિડની આપવા તૈયાર છે અને હું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે રેડી છું. તો અમે એમની બેવની તપાસ કરી. બાની ઉંમર 76 વર્ષ હતી. આપણે આમ તો આટલી ઉંમરની દર્દીની કિડની થોડી નબળી કહેવાય, પણ આપણે બધી તપાસ કરતા આપણને જાણવામાં આવ્યું કે એમની કિડની પણ ખૂબ સારી છે. This donor surgery was done laparoscopically. અને ટાઈમે સાહેબો બેવ અહીંયા આગળ આઈસીયુમાં રાખ્યા હતા, તો મળવા આવતા હતા, સમજણ પાડતા હતા, જે કંઈ કહેવાનું હોય કહેતા હતા અને બહુ સારી ટેક કેર અહીંયા આગળ થઈ છે મારી. કદાચ આવી ટેક કેર મારી પરદેશ બી ના થઈ હતી વાત. The recipient, Mr. Atulbhai, we performed this surgery by open method. Atulbhai recovered very well in the post-operative course, and so both donor and recipient both are very happy, and now Mr. Atulbhai is living dialysis-free healthy life. Thank you.